હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે 8:30 વાગી ગયા છે અને મસ્ત મજાની આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. અને તમને તો ખબર જ છે, કાલનો બ્લોગ જોયો હતો કે આપણે ક્યાં છે અત્યારે. જો અમારે જો અહીંયા ઠંડી પણ બહુ વધારે પડે એટલે જો ગરમ પહેરી લીધું, પણ ધારાને ઠંડી નથી લાગતી નહીં. જો અમારે ધારાને છે ને ઠંડી નથી લાગતી, પણ હીરને બહુ ઠંડી લાગે. અહીંયા થોડીક વધારે ઠંડી પડે હે. અમારે ધારાને ઠંડી ના લાગે, ગમે એટલી ઠંડી હોય. શું કે ધારા હે? અને જો આપણે પણ હવે તૈયાર થઈ ગયા છે. આપણે પણ જો ગરમ પહેરી લીધું કેમ કે ઠંડી છે. અને હવે આપણે જવાનું છે આપણા ઘરે, કેમ કે આપણે 10-10:30 વાગ્યાની અહીંથી બસ છે. હવે આપણે એમ છે કે બ્લોગ અત્યારમાં ચાલુ કરી દઈએ, એટલે આ બ્લોગ આપણે અત્યારમાં ચાલુ કરી દીધો છે. અને હવે 10-10:30-11 વાગ્યાની બસમાં આપણે જવાનું છે ઘરે. તો હવે તમે પણ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જો અમારે હીર અને ધારા તૈયાર થઈ ગયું છે, કેમ કે હવે અમારે ઘેર જવાનું છે. તો ફેમિલી વાગી ગયા છે અત્યારે 10:30 અને હવે આપણે જવાની તૈયારી કરી લીધી છે. કેમ કે જવાનું તો આપણે 8:30ની બસમાં, પણ ઠંડી વધારે હતી એટલે આપણે હવે 11ની બસમાં રાખ્યું જવાનું. અને જો અમારે અહીંયા જો હીરબેન પણ તૈયાર થઈ ગયા છે હવે જવા માટે. અને તો જો અમારે હીર અને ધારા પર તૈયાર થઈ ગયું છે અને જવાનું છે અમારે ઘરે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો. તો ફેમિલી આવી ગયા છે ઘરે અને હવે જો આપણે નાહી ધોઈને થોડા ફ્રેશ થઈ જાય, કેમ કે ત્યાંથી આપણે બસ મળી જાય એટલે આવી ગયા આપણે અત્યારે ઘરે. જો અમારા ધારાબેન જો આવીને લખવા પર બેસી ગયા, અને અમારે હીર જો ખાવા બેસી ગઈ ડુંગળીને. હા હું જો અમારે હીર પણ જો આવીને સીધી ખાવા બેસી ગઈ ડુંગળી મોળે. અને જો અમારા ધારાબેન પણ હવે આ શું કરે ધારા? જો જો ધારા પર જો ડાયરી બનાવે મસ્તીની. તો સારું હાલો ફેમિલી, હવે આપણે નાહી ધોઈને થોડા ફ્રેશ થઈ જાય. તો ફેમિલી વાગી ગયા છે અત્યારે 1:30 અને જમીને ખાઈ પીને આપણે ફ્રી થઈ ગયા છે. અને જો ધારાબેન પણ ભણવા નીકળી ગયા છે. જો રિસેસમાં ભણવા જવાનું છે. ટાટા. હા, કેમ કે જો અમારે હીર પર ભણવા આવી ગઈ છે અને ધારા પર સ્કૂલે આવી ગઈ છે. એનું કારણ છે કે આજે અમે બહારથી આવ્યા હતા, 10-11 વાગી ગયા હતા એટલે જમી અને પછી હવે રિસેસના ટાઈમમાં ભણવા જાય છે. કેમ કે બપોરે છે સ્કૂલનો ટાઈમ હોય 11 વાગ્યાનો, અમે 12-12:30 વાગે અહીંયા પી ગયા એટલે હવે અત્યારે 1:30-2 વાગે જાય છે. કેમ કે રિસેસ પૂરી થશે 2:30 વાગે, એટલે એ કહું જો ભણવા માટે સ્કૂલે વહી ગઈ છે. તો ફેમિલી હવે તમે પણ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ફેમિલી અત્યારે વાગી ગયા 7 અને આજે એવું થયું કે આપણે જે બહાર ગયા ત્યાં આપણું મોબાઈલનું ચાર્જર રહી ગયું હતું, એટલે આપણે થોડો હેન્ડ કરવામાં વાર લાગી ગઈ. અને જો ધારા જમવાનો ટાઈમ છે ને અટાણે બોર ખાય. હે એ શાક ભાવતું નથી એમ છે ભાઈ ને. હું રીંગણા ને બટેટાનું શાક કર્યું એટલે ભાવતું ને, એટલે એને બોર ખાવાનું ચાલુ કર્યું. હા, તો સારું હાલો હવે આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈએ. તો મળીએ પાછા કાલના બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. જો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી.